નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી પેપર સેટ 2026માં પ્રશ્નપત્ર 2 નું સોલ્યુશન જે આપણે ચાલે છે, બરાબર, જેનો ઓલરેડી વિભાગ એનું સોલ્યુશન આવી ગયું છે. જો તમે ન જોયું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈ શકો છો. આજે આપણે વાત કરવાના છીએ પ્રશ્નપત્ર 2માં વિભાગ બી નું સોલ્યુશન. બરાબર, ચાલો તો શરૂઆત કરીએ. પણ જો તમે ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને પૂરો જુઓ. લાઈક કરે ગમે તો તમને લાઈક કરો અને તમારા બીજા ધોરણ 10ના મિત્રો સુધી શેર કરો. ચાલો તો વિભાગ બી માં 25મો સવાલ છે કે ભાઈ બે કે તેથી વધુ પ્રક્રિયકો સંયોજાય અને એક જ નિપજ બનાવે તો આ પ્રક્રિયાને ઓળખો અને એનું એક સમીકરણ આપો. તો મિત્રો, જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પદાર્થો અથવા તો પ્રક્રિયકો સંયોજાય અને એમાંથી એક જ નિપજ બનતી હોય તો એવી પ્રક્રિયાને સંયોગીકરણ કહેવાય છે. અને સંયોગીકરણનું એક ઉદાહરણ તો કળી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા CaO + H2O it gives CaOH twice પ્લસ ઉષ્મા. અને હજુ એક લખવું હોય તો કાર્બન કોલસાનું સળગવું C+O2 it gives CO2. બરાબર, ચાલો એક ચાર્ટ આપેલો છે. ઉપરયુક્ત ચાર્ટનો અભ્યાસ કરી અને પ્રશ્નોના જવાબ આપો. એમાં કીધું છે સૌથી વધુ એસિડિક અને આલ્કલાઇન પદાર્થોના નામ આપો. તો પહેલા તો જો અહીંયા પદાર્થોના નામ આપ્યા છે એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર એની પીએચ આપી છે. તો સૌથી વધારે જે એસિડિક હશે ને એની પીએચ ઓછી હશે હાવ. તો સૌથી ઓછી પીએચ કોની છે? અહીંયા 1. તો જો લખ્યું છે સૌથી વધારે એસિડિક HCl છે અને સૌથી વધારે આલ્કલાઇન જે હશે ને એની પીએચ સૌથી વધુ હશે તો 14 વાળું. તો સૌથી વધારે આલ્કલાઇન એને હોય છે. અને લખ્યું છે કયા પદાર્થમાં H+ આયનની સાંદ્રતા વધુ હશે? તો સાહેબ જેમાં પીએચ ઓછી એમાં H+ સૌથી વધારે હશે. તો HCl માં H+ ની સાંદ્રતા વધુ હશે. 27માં છે નીચેના વિધાનો માટેના કારણો આપો. તો પહેલું છે કે ભાઈ સોનું અને ચાંદી આભૂષણો બનાવવા માટે શું કામ વપરાય? સોનું, ચાંદી અને પ્લેટિનમ એના ઘરેણા શું કામ બનાવાય? તો એનો જવાબ આપીએ કે ભાઈ પ્લેટિનમ, સોનું, ચાંદી આભૂષણો બનાવવા વપરાય છે કારણ કે આ ધાતુઓ ધાત્વીય ચમક ધરાવે છે, મીન્સ કે ચળકાટ ધરાવે છે, તથા તે તણાવપણા અને ટીપાવપણાનો ગુણ ધરાવે છે. એને તાણી શકાય છે, મીન્સ કે ખેંચીને તાર બનાવી શકાય, ટીપાવપણાનો ગુણ ધરાવે છે. પરિણામે એના જે આભૂષણો છે એને યોગ્ય આકાર કે ઘાટ આપી શકાય. અને આ ધાતુઓ હવા, પાણી, ભેજ, એસિડ કોઈની સાથે કોઈ પ્રક્રિયા કરતી નથી, એટલે કે નિષ્ક્રિય છે. અને આ બધા ગુણધર્મને કારણે એનો ઉપયોગ આભૂષણો બનાવવા માટે થાય. બીજું કારણ છે કે ભાઈ સોડિયમને હંમેશા તેલમાં શા માટે સંગ્રહ કરવામાં આવે છે? તેલ મીન્સ ઓઇલ અથવા કેરોસીનમાં શું કામ સંગ્રહ કરવામાં આવે છે? તો કે સોડિયમ અતિ સક્રિય ધાતુ છે. સાહેબ એટલી સક્રિય છે કે જો એને ઓરડાના તાપમાને ખુલ્લી રાખો તો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક, અને એટલે ધાતુ છે એ હવામાં સળગી ઉઠે. અને એટલે આમ સોડિયમની ઓક્સિજન સાથે થતી પ્રક્રિયાને અટકાવવા માટે તેને કાં કેરોસીનમાં અથવા તો તેલમાં, આપણને કીધું છે તો તેલમાં સંગ્રહ કરવામાં આવે છે. કારણ કે સોડિયમ કેરોસીન સાથે પ્રક્રિયા કરતો નથી, કેરોસીન અથવા તેલ. 28મો ઇથેનોલ માંથી ઇથિન બનાવવા માટેની પ્રક્રિયાનું સમીકરણ સહિત વર્ણન છે તે કરો. તો ઇથેનોલ માંથી ઇથિન બનાવવાની પ્રક્રિયા એટલે ઇથેનોલના રાસાયણિક ગુણધર્મમાં આપણે ભણ્યા કે ભાઈ ઇથેનોલનું નિર્જલીકરણ. લખ્યું છે કે ભાઈ ઇથેનોલને જો તમે 443 કેલ્વિન તાપમાને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં જો એને ગરમ કરો તો એમાંથી પાણીનો એક અણુ દૂર થાય અને ઇથિન મળે. ઇથેનોલ લીધો હોય તો એમાંથી ઇથિન મળે અને આ પાણી દૂર થવાની જે પ્રક્રિયા છે એને નિર્જલીકરણ કહેવાય. બરાબર, તો એનું સમીકરણ ઇથેનોલ CH3CH2OH 443 કેલ્વિન તાપમાને ઇથિન બન્યો અને પાણી છૂટું પડ્યું. હવે કેવી રીતે ઇથિન બન્યો જો તમારે શીખવું હોય તો અહીંયા શીખવાડું કે જે ઇથેનોલ છે ઇથેનોલ એને આવી રીતના લખી શકાય CH3CH2O અને H. ચાલો આવી રીતના ઇથેનોલ લખીએ.
હવે આમાંથી સૌથી પહેલા થશે એવું કે સાહેબ જે OH છે ને એ અહીંયાથી OH અહીંથી ઇલેક્ટ્રોન લઈને છૂટા પડશે. આ બંધમાં બે ઇલેક્ટ્રોન હોય, એક કાર્બનનો એક ઓક્સિજન, તો એ ઓક્સિજન કાર્બનનો ઇલેક્ટ્રોન લઈ જશે એટલે OH માઇનસના સ્વરૂપમાં છૂટો પડશે. -H ની ઉપર લખીએ છીએ પણ એ ઓક્સિજનનો છે, બરાબર? એટલે આ સાઈડનો કાર્બન કેવો થઈ ગયો? પ્લસ થઈ ગયો. હવે આ જે CH3 છે એમાંનો એક હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લીધા વગર છૂટો પડશે એટલે હાઇડ્રોજન છૂટો પડશે H+ ના સ્વરૂપમાં અને આ બંધના બે ઇલેક્ટ્રોન કાર્બન પાસે જશે એટલે કાર્બન આ માઇનસ થશે. તો આ છૂટો પડેલો H+ આ OH- પ્રક્રિયા થઈને પાણી બનાવી દેશે અને આ જે માઇનસ અને પ્લસ છે એ એકબીજા હારે જોડાય અને ડબલ બંધ થઈ જશે તો ઇથેનોલ માંથી બની જશે ઇથિન. રેડી? ખાલી જાણકારી માટે. ચાલો એના પછીનું છે કે ભાઈ H2O સૂત્ર ધરાવતા પાણીનું માત્ર ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દોરો. તો મિત્રો જો અહીંયા દોરેલું છે અને આપણે દોરીએ બાજુમાં ફરી પાછું કે ભાઈ તો આમાં મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન છે, તો ઓક્સિજન લીધો, બરાબર. હવે એ હાઇડ્રોજન બે હાઇડ્રોજન સાથે જોડાય તો હું એક હાઇડ્રોજન અહીંયા બાજુમાં લખું છું પ્લસ કરીને બીજો હાઇડ્રોજન અહીંયા નીચે લખું છું. તમે બે અલગ ન કરો એને આવી રીતના લખ્યું છે એમ બાજુમાં બે લખી દો તો પણ ચાલે. ચલો હવે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 હોય. તો અહીંયા 6 ઇલેક્ટ્રોન દોરવાના. ચાલો ઓક્સિજનના ઇલેક્ટ્રોનને હું ચોકડી દ્વારા દોરું છું. 6 માંથી મેં 4 દોરી દીધા. હવે એક ભાગીદારી આ હાઇડ્રોજન આરે કરશે એટલે એક ઇલેક્ટ્રોન છૂટો અહીંયા બતાવું અને એક આ સાઈડના હાઇડ્રોજન આરે એટલે એક અહીંયા બતાવું. એવી રીતે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને ટપકું કરું તો આ પણ હાઇડ્રોજન તો એના માટે પણ ટપકું. ચલો આ હાઇડ્રોજનનો પરમાણુ થઈ ગયો, આ બીજો હાઇડ્રોજનનો પરમાણુ અને આ મધ્યસ્થ પરમાણુ મોટો દોરવાનો આ ઓક્સિજન. ભાગીદારી થાય તો આ ઓક્સિજનનો ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન સેમ એવી રીતના નીચે ઓક્સિજનનો ઇલેક્ટ્રોન ચોકડી વાળો ટપકા વાળો હાઇડ્રોજનનો અને હાઇડ્રોજન અને જેને ભાગ નથી લીધો એ જ્યાં હતા એ એમના એમ દોરવાના. તો અહીંયાથી આ એમના એમ તો આ 8 થઈ ગયા કોના? તો કે સોરી હાઇડ્રોજન અંદર નહીં લેવાનો, આ 8 થઈ ગયા ઓક્સિજનના અને આ 2 થઈ ગયા હાઇડ્રોજનના. રેડી? ચાલો તો આવું પણ આખું લખવાની જરૂર નથી, આટલું દોરો તો પણ ચાલે. 30મો, ક્યારેક રમતવીર દોડતા હોય ત્યારે તેમના સ્નાયુ જકડાઈ જાય છે, શા માટે? અને આ ઘટનામાં ગ્લુકોઝનું વિઘટન એને પરિપથ સ્વરૂપમાં દર્શાવો. ચાલો તો જ્યારે ઘણીવાર રમતવીરો દોડતા હોય ત્યારે એના સ્નાયુઓ જકડાઈ જાય. શું કામ? તો કે આ વખતે એના ઓક્સિજન એના સ્નાયુઓમાં ઉર્જાનો વધુ ઉપયોગ થાય કારણ કે વધારે કાર્ય કરે છે, બરાબર. તો આ વખતે જાજો ઓક્સિજન ત્યાં જતો રહે તો ઓક્સિજનની એને અછત સર્જાય, બરાબર. દોડે છે તો એક્સ્ટ્રા કામ કરવા માટે ઉર્જા વપરાય છે તો બાકીના જગ્યાએ કાર્ય કરવા માટે ઓક્સિજન પૂરતો નથી મળતો એટલે ત્યાં ગ્લુકોઝ એનું અપૂર્ણ દહન થાય. ગ્લુકોઝ એટલે પાયરુવેટનું, ગ્લુકોઝનું દહન થાય પેલા પાયરુવેટ બને, પાયરુવેટનું અપૂર્ણ દહન થાય અને લેક્ટિક એસિડ બને અને એ લેક્ટિક એસિડ સ્નાયુમાં જમા થાય એટલે સ્નાયુ જકડાઈ જાય. એનું સમીકરણ તો ગ્લુકોઝ કોષ રસમાં વિઘટન પામીને પાયરુવેટ બને. આ પાયરુવેટ ઓક્સિજનના અભાવને કારણે સ્નાયુઓમાં વિઘટન પામે ત્યાં લેક્ટિક એસિડ અને ઉર્જા છૂટી પડે. તફાવત છે સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. તો પહેલો મુદ્દો, સ્વયંપોષી પોષણ લીલી વનસ્પતિ અને કેટલાક જીવાણુ એટલે બેક્ટેરિયામાં જોવા મળે, જ્યારે વિષમપોષી પોષણ પ્રાણીઓ અને ફૂગમાં જોવા મળે. સ્વયંપોષી પોષણમાં અકાર્બનિક દ્રવ્યો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ થઈ અને ખોરાક બને, જ્યારે વિષમપોષીમાં અન્ય સજીવોમાંથી ખોરાકનો ઉપયોગ કરી અને સજીવોનું પોષણ મેળવે. સ્વયંપોષી પોષણમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અગત્યની છે, જ્યારે વિષમપોષી પોષણમાં ખોરાકનું પાચન થાય એ જરૂરી છે. ખોરાક ખાધા પછી પચવો જોઈએ. ચાલો માનવના મગજની આકૃતિ આપી છે ને એમાં ABCD ભાગોને ઓળખવાના છે. ચાલો તો સૌથી પહેલું તો આવડું અનુમસ્તિષ્ક છે, બરાબર. બી વાળો ભાગ તો કે છે બૃહદ મસ્તિષ્ક.
સી વાળો ભાગ તો કે હાઇપોથેલેમસ અને બાકી ડી પાસે એરો માર્યો છે તો એ મસ્તક પેટી અથવા ખોપરી. 33મો, એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયર પ્રવાહ ખેંચે છે. હીટર જ્યાં એને જોડ્યું છે તો જેમ આપ્યું જાય એમ લખતું જાય. ચલો તો પ્રવાહ એવો છે 4, I બરાબર 4 એમ્પિયર. ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 છે તો વોલ્ટેજ 60 વોલ્ટ. હવે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 કરવામાં આવે એટલે પહેલો વોલ્ટેજ હતો એને V1 નામ આપ્યું, પહેલો પ્રવાહ એને I1 કીધો, બીજો વોલ્ટેજ કીધો 120, તો ત્યારે હીટર કેટલો પ્રવાહ ખેંચે તો બીજી વખતનો પ્રવાહ તમને શોધવાનું કીધો છે. તો સાહેબ એક કામ કરો, સૌથી પહેલા હીટરનો અવરોધ શોધી. ઓહમના નિયમનું સૂત્ર છે R બરાબર V ના છેદમાં I. સૂત્ર R બરાબર V ના છેદમાં I, પણ આપણી પાસે V1 અને I1 નો ઉપયોગ કરીને પહેલા R શોધીએ તો R બરાબર V1 ના છેદમાં I1. V1 ની કિંમત 60, I1 તો કે 4, 15 ચોક 60 એટલે અવરોધ આવી ગયો 15 ઓહમ. ફરી પાછું એનું સૂત્ર મૂકો, પણ આ વખતે બીજા માટે. તો R બરાબર V2 ના છેદમાં I2, જેમાંથી આપણે I2 શોધવાનો છે તો I2 બરાબર V2 ના છેદમાં R. વોલ્ટેજ 120, ત્યારે અવરોધ 15, 15 અઠ્ઠા 120 એટલે 8 એમ્પિયર પ્રવાહ. ચલો, એક વિદ્યાર્થી એ સુવાહક તાર ઉપર અવરોધને અસર કરતા પરિબળો ચકાસતા પ્રયોગોના અવલોકનો નીચે મુજબ નોંધ્યા. સાંભળજો કે તારની લંબાઈ જો બમણી કરવામાં આવે તો એ મીટરનું અવલોકન અડધું થાય, મીન્સ કે પ્રવાહ અડધો થાય. તો એનો અર્થ એવો થયો કે સાહેબ જે પ્રવાહ છે, અવરોધ જે છે ને એ લંબાઈના સમપ્રમાણમાં આવ્યો. એક સેકન્ડ. હા, તારની લંબાઈ બમણી કરી તો પ્રવાહ અડધો થયો. હવે પ્રવાહ અને અવરોધ બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. સાહેબ પ્રવાહ અડધો થયો હોય તો અવરોધ બમણો થયો હોય, ને અવરોધ બમણો થયો તો લંબાઈ કેવી થઈ છે? બમણી થઈ. આગળ વાંચીએ. પરિપથમાં સમાન લંબાઈનો જાડો અને તેજ દ્રવ્યનો બનેલો તાર વાપરતા પ્રવાહનું મૂલ્ય વધ્યું. સમાન લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો બીજા દ્રવ્યનો જાડો તાર વાપરતા એ મીટરનું અવલોકન બદલાણું. અને પરિપથમાં સમાન લંબાઈનો જાડો અને તેજ દ્રવ્યનો તાર વાપરતા જુદા જુદા તાપમાને એ મીટર જુદું જુદું અવલોકન આપે. તો આ બાબત ઉપરથી તમે કહો કે અવરોધ કયા પરિબળો પર આધાર રાખે છે. ઇન શોર્ટ તમને કહે છે કે કયા પરિબળો પર અવરોધ આધાર રાખી આપણને પૂછ્યું છે. તો પહેલું પરિબળ, વાહક તારનો અવરોધ એ તારની લંબાઈના સમપ્રમાણમાં હોય, એટલે R ચલે છે. લંબાઈ વધારો અવરોધ વધે, લંબાઈ બમણી કરો તો અવરોધ બમણો થાય. બીજું છે કે અવરોધ એ તારના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણો, એટલે R ચલે છે 1/. તાર જેટલો જાડો એટલો પ્રવાહ વધારે, અવરોધ ઓછો. બીજું અવરોધ એ વાહક તારના તાપમાનના સમપ્રમાણમાં, તાપમાન વધારો તો અવરોધ વધે. અને ચોથું વાહકના દ્રવ્યની જાત ઉપર આધાર રાખે, એ તાર કયા દ્રવ્યનો બન્યો છે એની ઉપર આધાર રાખે. 35મો છે કે કોઈ એક વિસ્તારના બધા સજીવો તથા વાતાવરણના અજૈવિક ઘટકો સંયુક્ત એટલે ભેગા થઈને નિવસન તંત્ર બનાવે. એક નિવસન તંત્રમાં જૈવિક અને અજૈવિક ઘટકો હોય છે. તો પૃથ્વી પર ઘણા બધા પ્રકારના નિવસન તંત્રો જેવા કે બગીચો, જંગલ, રણ અને ખેતર આવેલા છે. તો આ ફકરાનું વાંચન કરી નિવસન તંત્રને કુદરતી અને કૃત્રિમમાં વર્ગીકૃત કરો. તો આમાંથી કુદરતી નિવસન તંત્ર કોણ છે જે તમે નથી બનાવવા ગયા? તો કે સાહેબ જંગલ આપણે બનાવ્યું નથી, રણ આપણે બનાવ્યું નથી, તો આ બે કુદરતી કહેવાશે. બગીચો આપણે બનાવ્યો, ખેતર આપણે બનાવ્યું, એટલે એ બંને કૃત્રિમ થશે. રેડી? 36મો, પર્યાવરણની સુરક્ષા માટે કોઈ પણ તમારા 4 મંતવ્યો જણાવો. એવી કોઈ પણ બાબતો કહો જેનાથી પર્યાવરણની રક્ષણ થાય, પર્યાવરણને નુકસાન ન થતું હોય એવું. તો પહેલું, બિનજરૂરી લાઇટ પંખાની સ્વિચો બંધ રાખો. પુનઃ ઉપયોગ કરી શકાય એવી વસ્તુ વાપરો. નજીકના સ્થળે ચાલીને કે સાયકલ લઈને જાઓ. 2 કે 3 માળના મકાન હોય તો એમાં લિફ્ટના બદલે દાદરનો ઉપયોગ કરો. અને બિનજરૂરી પાણીનો બગાડ અટકાવો. તો પર્યાવરણની સુરક્ષા થઈ. અને છેલ્લો પ્રશ્ન છે કે ભાઈ નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા જણાવો. 2 માર્ક્સનો IMP.
તો સૌથી પહેલા કે વિઘટકો કહેવાય કોને? તો કે વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ તેના ઉત્સર્ગ દ્રવ્યો પર પોષણ માટે આધારિત સજીવોને વિઘટકો કહેવાય. વનસ્પતિ હોય, પ્રાણી હોય, એ મરી જાય એનો મૃતદેહ અથવા એ જે નકામા દ્રવ્યોને ઉત્સર્જન કરે એની ઉપર જે આધાર રાખતા સજીવો છે ને એને વિઘટકો કહેવાય. જેમ કે બેક્ટેરિયા અને ફૂગ એ વિઘટકો છે. તેઓ શું કરે તો કે જટિલ કાર્બનિક દ્રવ્યોને તોડી અને એનું સરળ અકાર્બનિકમાં રૂપાંતર કરે. એનામાં પ્રોટીન, ચરબી, વિટામિન હોય ને એ મોટા મોટા કાર્બનિક અણુઓ એને તોડી નાના નાના અકાર્બનિકમાં રૂપાંતર કરે અને આ અકાર્બનિક દ્રવ્યો નવી ઉગતી વનસ્પતિ દ્વારા પાછા ઉપયોગમાં લેવાય. અને આવી રીતના વિઘટકો એ દ્રવ્યનો ચક્રીય પરિપથમાં અગત્યનો ભાગ ભજવે. બરાબર. તો આ તો આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.